હેલો યુટ્યુબ ફેમિલી, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાને. કેમ છો મિત્રો? મજામાં જ હશો? તો ફરી સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગ વિડીયોમાં. અને આજે છે ને ભાઈ, આપણે આ વાડીએ આવ્યા અને અહીંથી વ્લોગ ચાલુ કર્યો. જો કે સવારમાં વરસાદ ચાલુ હતો, અત્યારે 10 વાગ્યા. આજે ભાઈ સવારે 7:30 વાગ્યાનો વરસાદ ચાલુ હતો, કાલે 7:30 વાગ્યાનો ચાલુ હતો, પણ કાલે બપોરે બંધ થયો, અટાણે 9:30 વાગે આજે બંધ થયો. બે ક્લિપો લીધેલી છે, આમાં મૂકી દઈશ હમણાં, આ ક્લિપ પૂરી થાય એટલે. બરાબર, વ્લોગ ચાલુ નહોતો કર્યો ને હજી હું ઉઠો જ તો, એટલે કંઈ વ્લોગ સ્ટાર્ટ કરવાનો વેત નહોતો આવ્યો, એટલે રોગી ક્લિપો ઉતારી લીધી વરસાદની. અને આ વાડીએ જવું ભાઈ, આમાં થોડું પાણી ભર્યું, આ ઠેવે અટલાકમાં છે, બહુ તો નથી એમ. યાર આ થોડુંક ઝોલવાળું છે ને, એટલે આમાં થોડુંક પાણી ભર્યું છે. પણ આમાં છે ને ભાઈ, હાથી હાલી ગયું હતું, એટલે બહુ કંઈ વાંધો નથી. નીચેમાં તો જો કે ખડ જ નથી રહ્યું, હાથી હાલી ગયું હતું એટલે. પણ ઉપર છે ભાઈ, જ્યાં લીમડાથી ઉપર ને થોડુંક ખડનો ત્રાસ છે. બરાબર, આપણે આજે છે ને ભાઈ દવા છાંટવી હતી ખડની, ઓલી વાળીએ ડેમકાંઠાવાળી. પણ હવે વરસાદને અટાણે જરાક ચોખવટ થઈ છે, જો વરસાદ નહીં આવે ને તો બપોર પછી જાઉં ને છાંટી દઉં. અત્યારે તો હલાઈ નહીં, કેમ કે હજી વરસાદ આંગળી ગયો હોય એટલે. તો બપોર પછી દવા છટાઈ જાય. અને જો અહીંયા બે પંપ છટાઈ જાય ને તો જો આ બધામાં ઝીણું ખડ છે ને, અહીંયા આપણે વારે ઘરે ખરું થાય ને તે ખરાવારમાં છે. અને અહીંયા ભાઈ થોડુંક પાણી ભર્યું હોય, આપણે જો ચેર બેર કરી દઈએ ને તો પાણી આમ નીકળી જાય એમ. આવો કંઈક સીન છે ભાઈ વાડીનો, થોડું પાણી ભર્યું છે. બરાબર, એટલે ચક્કર મરાઈ જાય. કાલે આખો દિવસ આ વાડી આવવાનું નહોતું એમ બી, હવે વાં જવું છે જ્યાંક નદી કાંઠે. બરાબર, અને કાલ તો આખો દિવસ ઓલી વાડીએ ગયો હતો ને, અહીંયા ઓલી નદી આવી ગઈ હતી, એટલે બહુ આવવાની ઈચ્છા નથી. ને આમાં ભાઈ હાથી હાલી ગયું હતું, ખાલી હેઠામેળ બાકી રહી હતી. આ અને એક આ ઊભી હેઠામેળ છે, 5 આ વાળવાળી, 2 હેઠામેળ બાકી રહી હતી, એટલે એવું છે. હવે જો ભાઈ ફૂલ જીતી પડ્યો ને વરસાદ સવારના પોરમાંથી. હા આવી ગયા ભાઈ આ વાડીએ એમ. ને જો થોડું પાણી ભર્યું હોય આમને ભેર બહુ તો નથી ક્યાંય. ઉપર તો હાવ ખાલી જ થઈ ગયું, ટૂંકમાં કંઈ વાંધો આવે એવું છે જ નહીં. અહીંયા છે થોડું પાણી, ત્યાં થોડીક તકલીફ રહી. પણ આમાં તો બહુ દવાની જરૂર લાગતી નથી. બાકી તો અંદર જઈને ચક્કર મારી તો ખબર પડે. તો આમાં આજ તો નહીં છટાઈ, પણ તો કદાચ કાલે છટાઈ જાય. આજ તો બધી વાં છટાઈ રહે. જો અહીંયા તો કંઈ છાંટવા બાટવાનો વેત આવ્યો તો હે, નકર અહીંયા કાલે બીજું કંઈ એવું બહુ ખડે નથી. એટલે અને ભેજતા અમે કાલે રહેવાનો જ છે. હજી આજે ફૂલ વરસાદ આવ્યો એટલે. અને અહીંયા છે ને ભાઈ, આપણે એકેય વાર હાથી આવેલું નથી. આમ જેઢામાં એમાં તો ખડ હોય જ. જો હાર્યું થોડું પણ બહુ નથી, એટલે કંઈ વાંધો નહીં આવે. જો આમાં થોડુંક પાણી અહીંયા ભર્યું, આમને આપણે ઠેઠ વાં સુધી પાણી ભર્યું છે. ચાલો આપણે જઈએ આગળ, આમાં અંદર ચક્કર મારી લઈએ. બરાબર છે, જોવું ભાઈ આ બધું ખડ ભરી ગયું છે, પીરો રેડ થઈ ગયું છે. આમાંથી પાણી આવે, ખડખડ વહ્યું આવે પાણી. આમને મામા થઈ અને વહ્યું જાય. અહીંયા શેઢાનું પાણી આવે ને એટલે અહીંયા થોડું ખડ વધારે છે. જો હાર્યું આ બધામાં છે ને, એટલે એવું છે. આમને પગ કરતા જાય ભાઈ, હલાહીમાં નથી, પગ ઘૂસતા જાય છે અંદર. આપણે છેટમાં કટકીમાં બધે ચક્કર મારવા તો જવું જ છે. આમથી થઈને વહી ગઈ એટલે વાંધો ના આવે. માર્ગે જો પીપળા આગળ થઈને ચક્કર બધે મારી લઈ. એટલે કાલે વેત આવે તો અહીંયા દવા, આજે વાં છટાઈ જાય, મેં ના આવે તો. આનંદ કુંડી કેટલીક ભરી, આખી ભરી તો રે. હાલો આમ આવવું હે, હાલો ભાઈ ઉમડી જાય, ચક્કર મારી લઈ. આમને ભાઈ ઘૂમરો મારી અને અહીંયા પૂગી આવ્યા. આ રસ્તો તમે જોયો ને કદાચ, આ છે ને ભાઈ બીજો રસ્તો છે આપણી વાડીનો. આ નવા ગામથી થઈ, નવી મોવાડથી થઈ અને અહીંયા આવી જાય આ રસ્તો. અને આ અહીંથી છે ને ભાઈ સીધા આપણી આ કટકી રહી ને એમાં આવી જાય, ખરાવાળી કટકીમાં. અને ઓલો ઢગ છે ઓલી બખાઈ આગળ, આ બખાઈ રહી ને, આ બખાઈ ન્યા છે, એ ઓલો રસ્તો લાગુ પડે મોતીહરવાળો. અને આ રસ્તો આમ ફરીને આવે તો નવી મોણ થઈને ફરીને આવવું પડે. આપણે વાંચી સીધો કનેક્ટ
કરી દીધો, નવો ઢક ને બનાવ્યું. નકર પહેલાં ભાઈ આ જ રસ્તો હતો. એ બહેનો એને તો 5-6 વર્ષ થયા છે. અને જોઉં ભાઈ આ છે કટકી, જોયું આમાં ભાઈ ખડ નકરું હેહમુરું ઉગી પડ્યું ભાઈ. ત્રાપો હે હેહમુરું ને ઓલું ભાઈ ફુદેડી વાળું ગંધારું કડવું ખડ ના થાય, ઢોરે ના ખાય એવું ખડ. અને જોઈ લ્યો ભાઈ વચ્ચે એક ઝોલ રહી ગયા છે, વચ્ચે વચ્ચ પાણી ભરાણું. બાકી આમાં જો આ કંઈક વેલા છે, છીરિયું છે, એવા બધા ખડ છે. જવતા ભાઈ આ વેલા ઉગી પડ્યા, જોઈ લ્યો. બોલાતા કેવા ના હોય ભાઈ, ખબર હોય તો કોમેન્ટ કરીને કહેજો. પણ ખડ જો ભાઈ તમે, તો આમાં ગમે એવું તમે હાથી આંકો, ગમે એ આંકો, કાંઈ મેળ પડે નહીં. એટલે આમાંય દવા ખાસ જરૂર છે. એટલે આમાંય દવા જો છટાઈ જાય તો મેળ આવી જાય. અને આ કાકાને ખડ જો હતા ભાઈ, આમાં હેહમુરું ઊભું નકરું. જોઈ લ્યો ભાઈ આમાં હેહમુરું. અને આ કદાચ હાથી હાલી જાય ને તો એ આવું હેહમુરું રહીએ ભાઈ. આ તો હાથી હાલ્યું નથી, નકર હાથી હાલે તો કંઈ બધું તો વીણી ના હાકી. એટલે એવું થાય. અહીંયા ભાઈ જો હેઠામાં છે ને દવા આવી ગઈ હતી, સર્વનાશ. બધું હાવ પીળું રેડ થઈ ગયું છે. અને 2-4 દિવસ થાય ને તો બધું જાતું રહે. આ બધું ખરી ગયું. નકર લીલો છમ ઊભો તો આમાં ક્યાં હેઠો છે ને એ ખબર નથી પડતી, પણ બધું ખરી ગયું જોઈ લ્યો. એટલે એ કંઈ બહુ ટેન્શનવાળું છે નહીં. પણ આમાં ખડ બહુ છે ભાઈ. હા. અને નદી ભાઈ ખડખડાટ મારતી વહી જાય છે. અને આ વાવ કેટલી ભરી, વાવ કરીને જોઈ લે. આ માથે ભરી ભાઈ જોઈ લે. ભરીને એકદમ ચોખ્ખું પાણી છે. દવામાં એકદમ હાલે એમ છે. કદાચ વધઘટ થાય ને, કુંડીમાં થઈ ગયું હોય તો થાય ને, તો દવામાં પાણી હાલે એવું છે. ઓલી વાવનું દવામાં ના હાલે, કેમ કે એમાં છે ને ભાઈ પાણી હોય દોરું થોડુંક વધારે, એટલે એ દવામાં ના હાલે. પણ આ ચોખ્ખું પાણી હોય ને ખડની દવામાં તો સારું રહે. અને અહીંયા ભાઈ આપણે છાંટી દીધી હતી, જો અહીંયા થઈ ગયું ચોખ્ખું. આવવા જવાનો રસ્તો ને આ બધું થોડુંક ક્લીન હોય ને તો આપણે પાણી વાળતા હોય ને અગોચર ને હોય નહીં ને તો મજા આવે અંદર. બીજું કંઈ નથી, બરાબર. હવે હાલો આ નદીએ જાય. આ નદી અહીંથી જ એક ડેમ છે, ચેક ડેમ જેવું, ત્યાંથી ઓવરફ્લો થઈને આમનમ છે ને ભાઈ આપણે હેઠે ને હેઠે આમનમ નદી વહી જાય છે વાં સુધી, બરાબર. ચાલો હવે આ નદીએ જઈને મળીએ મિત્રો. આ છે આપણી નદી ભાઈ, જોઈ લ્યો. વહી જાય ને નદી માથેથી થળેરાટ મારતી, જોઈ લ્યો આમ જાય. બહુ પાણી નથી, થોડુંક જ છે, પણ ખડખડાટ કરતી વહી જાય છે. ના 4થી વાર આવી ગઈ ભાઈ અવારના વરસમાં. આ વાવ પાણી આવે ભાઈ, જોઈ રહ્યો માંથી જે આવે છે અંદર. એક આ ભૂંગરામાંથી આવે, ડેટકા બેઠા મોજ મારા. અને આ ઓલો ભાઈ મોતીહર વાળો માર્ગ છે, એમાંથી પાણી ઘણું બધું આવે હજી. એટલે આ રસ્તેથી કદાચ જવું હોય તો અઘરું લાગે, પણ વયું જવાય, વાંધો ના આવે આરામથી. એવું છે ભાઈ. નદી વહી જાય છે ખડખડાટ મારતી. અને વરસાદ લગભગ આવી ગયો નહીં, અત્યારે વિખાઈ ગયું બધું. આમ જો આકાશમાં થોડા વાદળા હે, બહુ નથી, આમળાય નથી જો. એટલે લગભગ કંઈ વાંધો નહીં આવે, વરસાદ નહીં આવે તો આપણે બપોર પછી દવા મારવાની છે. બપોર પછી દવા છાંટી દઈને ઓલી વાડીએ, આ વાડીએ કાલે છાંટશું, પણ આજે ઓલી વાડીએ છટાઈ જાય ને એટલે એક કામ નીકળી જાય. પછી આ વાડીએ વળી કાલે, અને આજે જો ટાઈમ હશે તો આ વાડીએ છાંટી દેવું, નકર કાલે. એવું બધું હાલે ભાઈ, જોઈ લો આમ તમે સીન જો. વાહ, હા મોજા છે ને જમાવટ. હાલો ભાઈ, આપણે જો દવા છાંટવા આવી ગયા આ વાડીએ, ડેમ કાંઠાવાળી વાડીમાં. અને દવા છાંટવી ચાલુ કરી લીધી, કંઈક 7-8 પંપ છાંટી લીધા. અને હજી બીજા 7-8 પંપ છાંટવાના બાકી છે. અને જો આ માણસ આપણે રાખ્યો પાણી ભરવા સ્પેશિયલ, પાણી ભરે. એક પંપ ઉમડો હાલે, એક પંપ ઉમડો હાલે, એક પંપ અહીંયા હાલે, એક પંપ અહીંયા હાલે. અને 2 પંપ છે ને ભાઈ અહીંયા પડ્યા જો છે ને. અને પવન અને છાંટાઈ કોક ચાલુ છે અટાણે. પવન ફૂલ છે, દવા કેવી લાગે એ તમારું આમ જાણે. એક પંપ હું છાંટું ને એક પંપ આ ભાઈ છે એ છાંટે દિનેશભાઈ. અને જો ભાઈ આપણે છે ને કઈ દવા છાંટી ખબર, ઓલું લાવતા ધોરું ખાલી ખોખું. એક આ છે ભાઈ, એક આ છે,
અને એક છે આ ને આ બે એક જ છે ભાઈ. આમાં બેમાં 70% આવે છે. આમાં 70% છે, આમાં 70% છે. પણ આ ટ્રાય કરવા પૂરતું લીધી. આ તો આપણે અનુભવ છે કે સારું લાગે, પણ આ થોડુંક સસ્તું આવે આનાથી, એટલે આ લીધું. એક આ છે ઇન્ટ્રા સુપર અને આ છે ઇમેજી સુપર, અને ભેરું આ છે ભાઈ સમજે જોયા કુજી ફ્લોરોફિલ ઇથિલી 10% ઇસી આ દવા છે. અને ભાઈ જો આ છે ઘોરવું બનાવેલું, આ 10 પંપનું ઘોરવું બનાવેલ છે. જોવા છે ને. હાલો મંડી છાંટવા, એટલે છાંટા બાટા આવે તો છટાઈ જાય. અને આમાં છે ને ભાઈ 2-3 જાતની અંદરથી આવે દવા, તમને ખોલીને બતાવું. આ તો છે ને ભાઈ સ્ટીકર આવે ગુંદરિયું, અને મેન દવા એક આ આવે. આમાં મમરી જેવું આવે, અને આમાં એક આ ખાતર જેવું આવે કંઈક. અને બેયમાં આમાં એવું જ આવે 3 ડબલા, આમાંય 3 જ આવે. આ દવા છાંટીને ભાઈ આનું કેવું રિઝલ્ટ મળે એ જરા કોમેન્ટ કરીને કહેજો કોઈને ખબર હોય તો. આ બે દવાનું કેવું રિઝલ્ટ છે. આપણે છાંટવી ચાલુ કરી દીધી ને છટાઈ ગઈ ને આગળ છટાઈ જાય થોડી 10 પંપ બાકી રહ્યા છે, એટલે આગળ છટાઈ જાય. અને કોક છાંટા અને વરસાદને આવે છે એટલે રિઝલ્ટ કેવું મળે એ જોઈ જરા કોમેન્ટ કરીને કહેજો. છાંટા આવે તો આનું રિઝલ્ટ કેવું મળે. ના ભાઈ છે ને ભાઈ કન્ટિન્યુ પંપ ભરાભર થયા છે. હાલ ભાઈ પંપ ભરાઈ ગયા ને. સારું મિત્રો, હાલો આપણે હવે છાંટી દઈએ દવા. જો ભાઈ દવા છાંટવાનું ચાલુ છે. જોઈ લ્યો, જઈને તાનારું વહી જઈને કમ્પ્લીટ. અને અમે છે ને ભાઈ હારમાં રાખીને દવા છાંટી. ઘણા પાટલામાં છાંટી. મારા આગળ છે ને ભાઈ સાહેબ 2 નોઝલ જવાની, આમ 3 છે પણ 2 નોઝલ છે. કેમ કે આ પંપનું થોડુંક પ્રેશર ઓછું છે, એટલે 3 નોઝલે બહુ જમાવટ થાય એવું લાગતું નથી, એટલે 2 નોઝલે રાખ્યું છે સમજ્યા. એટલે એવું છે ભાઈ. અને દવા હવે જો 2 પંપ રહે, 4 પંપ છાંટવાના રહ્યા. 2 પંપ છાંટી લઈએ એટલે અહીંયા જેટલા છટાઈ છે એટલામાં છટાઈ ગયા હોય. પછી અહીંયા એટલું પડવું રહે, એમાં હજી પાણીને ભર્યું છે, એટલે એ થોડીક તકલીફ રહે પાણીને ભર્યું. એટલે ભાઈ છે ને દવા અત્યારે ગારામાં છાંટવી અઘરી બહુ લાગે, કેમ કે ગારો હોય ને એટલે થોડુંક તકલીફ પડે. તો વાંધો નહીં, હાઈલે રાખતું હોય ભાઈ બરોબર. ચાલો દવા બવા છાંટીને પછી મળીએ.